આવા અવસરે અમારા માનનીય પીએસ ગઢવી સાહેબના આંગણે આજે આવરૂડો અવસર અને એ અવસરને અનુસંધાને માઢુડા અને મોંઘેરા મહેમાનો ત્યાં ઉપસ્થિત છે. આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સાહેબ માન્ય આદરણીય સંપત સાહેબ, એમની સાથે એસપી શ્રી પંડ્યા સાહેબ, અન્ય અધિકારીશ્રીઓ એ પણ અહીં ઉપસ્થિત છે. ત્યારે અમારા ચારણી સાહિત્ય અને લોક સાહિત્યની ઝીણી ઝીણી જેને વાતો કહી શકાય અને ચારણી સાહિત્યનો ભૂગવતો જેને સમુદ્ર કહી શકાય એવું સમગ્ર ઝાલાવાડ નહીં પણ આખા ભારત વર્ષની અંદર એકવાર અનુભા ગઢવી છે. એ પોતે જ્યારે ચારણી સાહિત્યની જડજમક સાથેની વાતો કરતો હોય તો સામેવાળો બેઠો બેઠો એમ થાય કે હાંભળે રાખી એવી જેની ચારણી સાહિત્ય ને લોક સાહિત્યની મોજ છે. એવા સમગ્ર ગુજરાત નહીં પણ અમારા સમગ્ર ભારતનું ગૌરવ એવા આદરણીય અનુભા ગઢવીને કહું કે આવો અનુભા, પધારો બાપ. આજ તો આ સુરેન્દ્રનગરના ઝાલાવાડના આંગણે આવા માઢુડા મહેમાનો જ્યારે ભેગા થયા છે અને આવા આપણા મોંઘેરા મહેમાનો છે ત્યારે આજ આનંદ, આજ ઉછરંગ અને આજ સલુણો સને પણ સખી અમારી ગોઠમાં આજ હાવ હાચા મોતીડે વરસો મેં. એમ આજ ગઢવી સાહેબના આંગણામાં એમ કહેવાય કે ઝીણો ઝીણો હાવ હાચા મોતીડાનો વરસાદ થઈ ગયો હોય અને એ મોતીડા છે એ બીજા કોઈ નહીં પણ ચારણી સાહિત્યના એક એક શબ્દના મોતી લઈ અને આપની સમક્ષ આવે છે અનુભા ગઢવી. બાપુ જાજો ટાઈમ નહીં લેવી.